21-22-23 આપણે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોઓપરેટિવ સોસાયટી દ્વારા અને દાંડી ગામના લોકો દ્વારા ઓલપાડના દાંડી ગામે જે દરિયા કિનારો છે જે વિકસિત થાય, પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય એ હેતુથી અને દાંડી ગામના એ આજુબાજુના વેલુક, નરથાણ, કુડિયાણા જેવા બધા ગામો છે એ તમામ ગામોના રહેવાસીઓને રોજગારી મળે, આ દાંડીનો દરિયા કિનારો વિકસિત થાય, પ્રવાસન સ્થળ તરીકે સુરતીઓને અને ઓલપાડના ગામજનોને એક નવું દરિયા કિનારો મળે એ હેતુથી આ 3 દિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ દરિયા કિનારો ડેવલપ થાય, પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થાય. તેના કારણે આપણે સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવા પાછળનું કારણ એ છે એના સરાઉન્ડિંગ આજુબાજુમાં મોર ભગવા ગામ, કેના ગામ જગ્યા પર આપણે માછીમાર સમાજની વસ્તી છે. જે સી ફૂડ ખાવાવાળા છે એ પણ આ ઓલપાડના ગામજનો તે લોકો પણ આ સી ફૂડ સાથે સંકળાયેલા છે. તો આના કારણે સામાજિક રીતે પણ એમને ફાયદો થાય, આ દાંડી ગામનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ઓપનિંગ ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વરદ હસ્તે આપણા સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલના આગેવાનીમાં અને એમની હાજરીમાં થવાનું છે. અને ગામના અને ઓલપાડના આજુબાજુના અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ આ કાર્યક્રમમાં આવવાના છે. આ કાર્યક્રમનો મુખ્યત્વે ખાસ એક કાર્યક્રમમાં છે કે જેમાં ઘણા બધા સી ફૂડ ફાળવવામાં આવશે. 2 થી 3 સ્ટોલ વેજીટેરિયન માટે પણ છે, 2-3 કોઈ કોલ્ડ ડ્રિંક્સ માટે પણ ફાળવવામાં આવ્યા છે. તે રીતનો દરેક લોકોને આનંદ લઈ શકે તે રીતનું એક આયોજન કરવામાં આવ્યું છે. બીજું, આ કાર્યક્રમમાં કિડ્સ ઝોન પણ રાખવામાં આવ્યો છે, જેથી કરી કે નાના છોકરાઓ જે હોય કોઈ પરિવાર સાથે ત્યાં આવે તો નાના છોકરાઓ માટે પણ કિડ્સ ઝોન રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં પહેલીવાર એર મોટર શો કાર્યક્રમમાં થવાનો છે, જે ગુજરાતમાં પહેલીવાર થવાનો છે. એની સાથે પેરાગ્લાઇડિંગની પણ મજા લોકો માણી શકશે. હું આપના સર્વના માધ્યમથી ખાસ કરીને આ કાર્યક્રમ સફળ થાય, લોકો આ દાંડી બીચ સુધી આવે, દાંડી દરિયા કિનારો વિકસિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પેરા મોટર શો છે. બીજું 23 તારીખે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, તે પણ અમે લાઈવ આ કાર્યક્રમમાં બતાવવાનું છે. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય એ પણ છે કે ક્યાંક ને ક્યાંક માછીમાર સમાજની રોજગારીમાં જે ઘટાડો થયો છે તો એ ફરીથી હવે 2012માં જેના કારણે આ કાર્યક્રમ થકી માછીમાર સમાજ પણ એક થાય અને જે ઝીંગા તળાવો છે અને આ જે એક્સપોર્ટ સાથે સંકળાયેલા છે એ પણ આગળ આવે અને એના કારણે એ લોકોનો બિઝનેસ ગ્રો થાય તે પણ એક ઉદ્દેશ્ય છે, જેના કારણે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મેક્સિમમ સુરતના અને ઓલપાડના રહેવાસીઓ આ કાર્યક્રમમાં આવે અને માત્ર ને માત્ર સી ફૂડ તરીકે ન જોવામાં આવે, પરંતુ એક નવું નજરાણું અને એક દરિયા કિનારો પણ શહેરને મળે ને જેના થકી લોકોને એક ડભારી ગામ છે, ડભારી દરિયા કિનારો છે, સુવાલી બીચ છે, ડુમસ દરિયા કિનારો છે, તે રીતે દાંડી ગામનો પણ દરિયા કિનારો વિકસિત થાય અને લોકો પ્રવાસન સ્થળ તરીકે એક અહીંયા લોકો આવે તે રીતનો એક હેતુ છે ને એક એવી આશા છે. અમે એવું એમને વાત કરી છે કે મિનિમાઇઝ ચાર્જીસ કરવામાં આવે, પણ એમના કહેવા મુજબ 50% જો કરવામાં આવે તો બી 2000 થી 2500 કદાચ હોઈ શકે છે.